ભૂગોળનું ચેપ્ટર નંબર 10 ભારતમાં કૃષિ ચેપ્ટરનું વેટેજ છે ટોટલ 5 માર્ક્સનું વેટેજ છે આનું ગુજરાત બોર્ડ પ્રમાણે. હવે આગળ જોઈએ એના ઇન્ટ્રોડક્શનમાં આપણને શું કહે છે પ્રસ્તાવનામાં. તો પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. આપણને ખ્યાલ છે આપણે 3 સેક્ટર ભણી ગયા. ચેપ્ટર નંબર 16 બી જોયો જેમાં આપણે સમજ્યા કે શું છે આપણો જે મેઇન બિઝનેસ છે પ્રાચીન કાળથી એ શું હતું કૃષિ હતી. મેઇન આપણી આર્થિક પ્રવૃત્તિ કૃષિ પર આધારિત છે. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ રહ્યો છે. આજે પણ આપણી અર્થવ્યવસ્થાનો આધાર શું છે કૃષિ છે. ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે. ખેતી શું છે એક મહત્વનું સંસાધન છે. સંસાધન એટલે જેમાંથી આપણને ઇન્કમ થાય છે એ. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે. શ્રમ શક્તિ મતલબ જેટલા લોકો કાર્ય કરે છે જે લેબર વર્ગ છે મજૂર વર્ગ છે એટલે જે કામ કરે છે એ લોકો એ શ્રમ શક્તિ કહેવાશે. એના લગભગ 60% જેટલા લોકો શું કરે છે ખેતી કાર્યમાં જોડાયેલા છે ખેતી પર આધારિત છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. આપણને ખેતીમાંથી 2 વસ્તુ મળે છે. ફર્સ્ટ તો આપણો જે ખોરાક છે જે રૂટીનમાં આપણે ખોરાક લઈએ છીએ બધો જ ખોરાક ખેતીમાંથી મળે છે. બીજું ખેતીમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવવા માટેનો વિવિધ પ્રકારનો કાચો માલ પણ મળે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. જેટલું ટોટલ ઉત્પાદન થઈ રહ્યું છે રાષ્ટ્રીય લેવલ ઉપર એમાં કૃષિ જે સેક્ટર છે કૃષિનો કેટલો ભાગ છે 22% છે. નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે. જે આપણે નિકાસ કરીએ છીએ એક્સપોર્ટ કરીએ છીએ એમાં પણ ખેતી અને ખેતી આધારિત જે પેદાશો છે એનો 18% જેટલો હિસ્સો છે. જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. અને આપણે નિકાસ કરીએ છીએ એટલે આપણને શું મળે છે વિદેશી હુંડિયામણ. ભારતની અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ફળદ્રુપ મેદાનો, બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. કે ભારતમાં શું શું વસ્તુ છે એક તો ફળદ્રુપ મેદાનો છે આપણી પાસે પ્લસ બારેમાસ એટલે આપણે 12 મહિના પાક લઈ શકીએ તેવી આબોહવા છે, સિંચાઈની સગવડો છે, કુશળ અને મહેનતુ ખેડૂતો છે. બધાના જ લીધે આપણે પાકનું વાવેતર વર્ષમાં 2 કે 3 વાર લઈ શકીએ છીએ. તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. આ બધી જ વસ્તુ હોવા છતાં આપણે એટલો એમાં વિકાસ કરી શક્યા નથી. નું રીઝન કે છે કેમ કે ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. કે ગરીબ છે અને નિરક્ષર છે કે જેની એજ્યુકેશન અનએજ્યુકેટેડ છે. સિંચાઈની અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ. બીજા રીઝનમાં શું કહે છે કે કેમ ભારતમાં ખેતી ક્ષેત્ર પૂરતો વિકાસ નથી થયો. તો પહેલું રીઝન તો કહે છે કે જે ખેડૂત છે એકંદરે ગરીબ અને નિરક્ષર છે. સાથે સાથે જે ખેતી માટે જરૂરી છે જે વસ્તુ સિંચાઈની સગવડ અપૂરતી છે, જે વરસાદ ઉપર આધારિત આપણે ખેતી કરીએ છીએ અનિયમિત અને અનિશ્ચિત છે, વધારે પડતી વસ્તી છે આપણા દેશમાં. બીજું જે ખેડૂત છે એમના કુટુંબનું કદ શું હોય છે બહુ જ મોટું હોય છે. તો કુટુંબનું મોટું કદ હોય છે, નાના કદના ખેતરો, જે ખેતરોની સાઈઝ છે શું છે બહુ જ નાના ખેતરો છે. પ્લસ પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ મતલબ એક્સપેરિમેન્ટ કરવાના કે એ બધી વસ્તુ શું છે આપણા ભારતમાં એમાં ઉદાસીન વલણ જોવા મળે છે. મતલબ લોકો એની માટે જાગૃત નથી કે નવા પ્રયોગો
કરવા જોઈએ. પ્લસ રાસાયણિક ખાતર આપણને નથી મળતું, સુધારેલા બિયારણોનો વપરાશ ઓછો થાય છે, આધુનિક યંત્રો યુઝ ઓછા કરવામાં આવે છે અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, એટલે વૈજ્ઞાનિક આપણે સાયન્ટિફિક રીતે ખેતી કરતા નથી. આ બધી વસ્તુના લીધે ભારતમાં ખેતી ક્ષેત્ર પૂરતો વિકાસ સાધી શકાયો નથી. એના સિવાય શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો વગેરે લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન પ્રમાણમાં ઓછું છે. ખરેખર તો ખેતી એ મહત્વનો વ્યવસાય છે. બીજું શું છે, જે શિક્ષિત વર્ગ છે એ ખેતીમાં જોડાવા નથી માંગતો. એનું રીઝન એ છે કે જે સમાજમાં આપણે જે ખેતી કરતા હોય છે, જે ખેડૂત હોય છે, એમને એક ઉતરતા દરજ્જામાં ગણીએ છે, જેના લીધે વૈશ્વિક લેવલ ઉપર આપણા ભારતનું ખેતીમાં ઉત્પાદનનું પ્રમાણ શું છે, બહુ જ ઓછું છે. જ્યારે ખેતી એક મહત્વનો વ્યવસાય છે ભારતમાં, છતાં પણ એનું ઉત્પાદન આ બધા કારણોસર ઓછું થાય છે. કૃષિ પ્રકારો. ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. કે આપણા જે ભારતના લોકો છે એની સામાજિક આર્થિક સ્થિતિ, જે આપણી સામાજિક અને આર્થિક સ્થિતિ છે, રાષ્ટ્રની જે રાજનીતિ છે અને ભારતનું સમગ્ર અર્થતંત્ર, આ બધું જ કોની સાથે જોડાયેલું છે? ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે. આપણે ખેતીના પ્રકારો કઈ કઈ બાબતોના આધારે, કયા બેઝિસ પર પાડીએ છીએ? તો સિંચાઈની પદ્ધતિ કેવી છે, ખેત પેદાશો એટલે ખેતીમાં આપણે કઈ કઈ વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ, અને આપણને આર્થિક વળતર એટલે જે આપણે ખેતી કરીએ છીએ એમાંથી આપણને કઈ રીતનું નફો મળી રહ્યો છે, કઈ રીતના રૂપિયા મળે છે, એના આધાર ઉપર આપણે ખેતીના પ્રકારો પાડી શકીએ છીએ. તમારે ટોટલ 6 ટાઈપની ખેતીના પ્રકારો અહીંયા સમજવાના છે. ફર્સ્ટ છે જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતરિત એટલે ઝૂમ ખેતી, બાગાયતી ખેતી, અને છઠ્ઠી છે સઘન ખેતી. જોઈએ, સૌથી પહેલી છે જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ ખેતી એટલે શું કહે છે કે આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. કે આપણે દેશ આઝાદ થયો એના પછી આયોજન પંચ મતલબ જે કમિટી બેસતી હતી, પ્લાનિંગ કરતી હતી, આયોજન કરતી હતી, એમને ઘણી બધી ખેત વિકાસ એટલે ખેતીમાં વિકાસ થાય એવી ઘણી બધી યોજનાઓ ભારતમાં અમલમાં મૂકી, તો પણ આજે ખેડૂતની આર્થિક સ્થિતિ શું છે? પ્રમાણમાં નબળી જોવા મળે છે. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. એનું રીઝન શું છે કે જે લોકો પાસે ખેતરો છે, બહુ જ નાના કદના ખેતરો છે, તો એની અંદર મોંઘા બિયારણ છે કે ખાતર છે, જંતુનાશકનો આપણે ઉપયોગ કરી શકતા નથી, કેમ કે એનું શું છે, એક્સપેન્ડિચર્સ બહુ વધારે હોય છે. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે, તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે. જીવન નિર્વાહ ખેતીમાં શું કહે છે કે જે ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે પણ એટલું ઓછું ઉત્પાદન હોય છે કે એ ઉત્પાદન એના કુટુંબના ભરણ પોષણ માટે જ વપરાય છે. અધરવાઇઝ એ ઉત્પાદન જ એના માટે કરે છે કે એના કુટુંબનું ભરણ પોષણ કરી શકે. તો એવી જે ખેતી છે એને આપણે કહીશું જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ એટલે જીવનને નિર્વાહ કરવા માટે, એટલે જીવનને ચલાવવા માટે જે ખેતી કરવામાં આવે છે અને જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી કહે છે. આથી ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. માટે આજે પણ ભારતની જે ખેતી છે એ ઘણા બધા
મોટાભાગના વિસ્તારોમાં લોકો શું કરે છે કે પોતાના જીવન નિર્વાહની પ્રવૃત્તિ માટે જીવન નિર્વાહ માટે જ લોકો ખેતી કરતા હોય છે. સૂકી ખેતી. સૂકી ખેતી કોને કહેવાય છે? તો વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે તેને સૂકી ખેતી કહે છે. મતલબ જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડે છે પ્લસ સિંચાઈની સગવડ કેવી છે? અપૂરતી છે, એટલે આપણને 12 માસ પાણી મળી રહેતું નથી. જ્યારે વરસાદ આવશે ત્યારે પણ વરસાદ પર આધારિત જ શું કરીએ છીએ? ખેતી કરીએ છીએ. અને વરસાદના કારણે જે જમીનની અંદર માટીની અંદર જે ભેજ સંગ્રહાયેલો છે એના આધારે આપણે આખા વર્ષમાં એક જ પાક લઈ શકીએ છીએ. તો એવી જે ખેતી છે એને શું કહેવાશે? સૂકી ખેતી કહે છે. અહીં જુવાર, બાજરી, કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાત વાળા પાકોની ખેતી થાય છે. આ જે એરિયા હોય છે જે સૂકી ખેતી કરવામાં આવે છે ત્યાં આગળ જુવાર છે, બાજરી છે, અમુક ટાઈપના કઠોળ છે જેમાં પાણીની બહુ જ ઓછી જરૂરિયાત હોય છે તેવા પાક આપણે ત્યાં લઈ શકીએ છીએ. ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં એક ભાલ પ્રદેશ છે, ત્યાં આગળ ચોમાસું ખતમ થઈ જાય છે એના પછી જમીનમાં ભેજ રહેલો હોય છે, પાણી હોય છે, જેના લીધે આપણે ઘઉં અને ચણાનો પાક ત્યાં લઈ શકીએ છીએ. એના પછી છે થર્ડ છે આદ્ર ખેતી. આદ્ર ખેતી એટલે શું કહે છે કે જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આદ્ર એટલે ભીની ખેતી કરવામાં આવે છે. જ્યાં આગળ જે એરિયા છે જ્યાં વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડે છે પ્લસ ત્યાં આગળ સિંચાઈની સગવડ પણ છે તો ત્યાં આગળ આપણે કઈ ખેતી કરીએ છીએ? આદ્ર ખેતી કરીએ છીએ. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતા વધુ પાક લઈ શકાય છે. આ જગ્યાએ શું થશે કે અગર વરસાદ કોઈ રીઝનસર નથી પણ આવતો અથવા મોડો પડ્યા ઓછો પડે તો પણ સિંચાઈની સગવડ અવેલેબલ હોય છે જેનાથી આપણે એક વર્ષમાં એક કરતા વધુ પાક લઈ શકીએ છીએ. ત્યાં આગળ જનરલી ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરાય છે. ત્યાં આગળ જે ડાંગર છે જેમાં પાણીની બહુ જ જરૂરિયાત છે, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે. સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. તો આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય છે. જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે શરૂ કરવામાં આવે છે. તેને ઝૂમ ખેતી પણ કહે છે. જનરલી આ ખેતી શું છે કે જે આદિવાસી લોકો છે યા જે જંગલમાં રહેતા લોકો છે એ શું કરે છે? જંગલમાં ફરે છે, જંગલમાં કોઈ એક જગ્યા લે છે, ત્યાં આગળ જે વૃક્ષો હોય છે એ વૃક્ષોને કાપીને સળગાવી દે છે અને જમીનમાં એ વૃક્ષોને સળગાવીને ત્યાં આગળ લગાવી દે છે વૃક્ષોને, એટલે સાફ કરી દે છે, જમીન ક્લીન કરી દે છે અને જે વૃક્ષોની જે રાખ હોય એને જમીન ઉપર પાથરી દે છે. પછી એમાંથી એ જે જગ્યા છે ત્યાં 2-3 વર્ષ એ લોકો ખેતી કરી શકે છે. એના પછી શું થાય છે કે જમીનની જે ખેતીની ફળદ્રુપતા છે, જમીન છે એની ફળદ્રુપતા ઘટી જાય છે એટલે ત્યાં ખેતી થઈ શકતી નથી. જેના માટે એ લોકો એ જગ્યા છોડીને જંગલમાં બીજી કોઈ જગ્યાએ જાય છે ને ત્યાં આગળ ફરીથી આ જ રીતે પહેલેથી ખેતી કરવાનું ચાલુ કરે છે. તો એ લોકો શું કરે છે? સ્થળાંતર કરે છે. પહેલા એક જગ્યા પર ખેતી કરે છે 2-3 વર્ષ, પછી બીજી જગ્યા પર ખેતી કરે છે 2-3 વર્ષ, એટલે એ લોકો સ્થળાંતર કરે છે. ઝૂમ ખેતી કહેવાય છે. અને ઝૂમ ખેતી એટલા માટે કહેવાય છે કે એ લોકો શું કરે છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરીને ખેતી કરે છે. અને આ જે ઝૂમ ખેતીનું રીઝન એ છે કે આ જે પ્રજા છે જે પ્રજા ટાઈપની ખેતી કરે છે એ પ્રજાને ઝૂમ પ્રજા કહેવામાં આવે છે, જેના લીધે એને ઝૂમ ખેતી પણ આપણે કહીએ છીએ. આ ખેતીમાં ધાન્ય પાક
કે શાકભાજી ઉગાડાય છે. આ ખેતીમાં આપણે જનરલી ધાન્ય પાક અને શાકભાજી ઉગાડીશું. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે. આમાં ફળદ્રુપતા બિલકુલ હોતી નથી, એટલે બહુ જ ઓછા પ્રમાણમાં આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ. બાગાયતી ખેતી. બાગાયતી ખેતીમાં શું કહેવા માંગે છે? તો બાગાયતી ખેતી ખાસ પ્રકારે થતી ખેતી છે, ખાસ પ્રકારની ખેતી છે. એમાં રબર, ચા, કોફી, કોકો, નારિયેળ ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે. મતલબ જેને આપણે એમ કહીએ છીએ કે બગીચા છે, જે વસ્તુના બગીચા બનાવવામાં આવશે એને આપણે બાગાયતી ખેતી કહી શકીએ છીએ. કે રબર છે, ચા છે, કોફી, કોકો પણ કોફી જેવો જ એક પ્રકાર છે, નારિયેળ આવશે. એના સિવાય જે ફ્રૂટ છે બધા સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબલા, લીંબુ અને ખારેક, આ બધા ફળોની ખૂબ જ માવજત લેવામાં આવે છે અને એમની ખેતી કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં વધુ મૂડી રોકાણ એટલે વધારે રૂપિયાની જરૂર હોય છે, કુશળતાની જરૂર હોય છે, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જોઈએ. તો જ્યારે બી આપણે બાગાયતી ખેતી કરવી છે તો એની માટે કઈ કઈ વસ્તુની જરૂરિયાત હોય છે? તો મૂડીરોકાણ વધારે કરવું પડે છે, આપણી પાસે કુશળતા, સ્કિલ હોવી જોઈએ, પ્રોપર ટેકનિકલ નોલેજ હોવું જોઈએ કે આ વસ્તુને આપણે કેવી રીતે ઉત્પાદન કરવાનું છે, આપણી પાસે યંત્રો હોવા જોઈએ, ખાતર હોવું જોઈએ, સિંચાઈની સારી સગવડો હોવી જોઈએ, પરીક્ષણ મતલબ આપણે ચેક કરતા રહેવું પડે છે, સંગ્રહણ કરવાની એટલે સંગ્રહ કરવાની શક્તિ હોવી જોઈએ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જોઈએ. મતલબ પાક જેવો ઉત્પાદન થાય છે એવું તરત જ આપણે એને ટ્રાન્સપોર્ટ કરીને જ્યાં માલ વેચવાનો છે ત્યાં આગળ પહોંચાડી શકીએ એવી સુવિધા હોવી જોઈએ. તો આ પ્રકારની ખેતીને આપણે બાગાયતી ખેતી કહીએ છીએ. એના પછી છે સઘન ખેતી. જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો. સઘન ખેતી જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રીકરણ આવી ગયું છે. કે જ્યાં આગળ સિંચાઈની સગવડો વધારે છે, પ્લસ રાસાયણિક ખાતરો, કીટનાશકો અને અલગ અલગ યંત્રોનો ઉપયોગ થાય છે, જેનાથી ખેતીમાં યાંત્રીકરણ વધ્યું છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. મતલબ આ બધી વસ્તુઓનો યુઝ કરીને જે આપણે ખેતી કરીશું એને સઘન ખેતી કહેવાય છે. અને આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. રોકડિયા પાકો જે આપણે આગળ સમજીશું કેવા ટાઈપના રોકડિયા પાકો હોય છે, એનું વધારે ઉત્પાદન થાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. મતલબ એક હેક્ટર દીઠ બહુ જ ઉત્પાદન થાય છે અને આનો વિસ્તાર ખેતી આ વિસ્તારમાં વધારે ને વધારે થતી જાય છે. આવી ખેતી રોકડિયા પાકોનું વાવેતર માટે આપણે જગ્યા વધારતા જઈએ છીએ. આ ખેતીમાં આર્થિક વર્તનને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. એટલે સઘન ખેતી સ્પેસિફિક આપણે ઉત્પાદન એના માટે જ કરવામાં આવે છે કે એનું વ્યાપાર કરવો છે, આપણે પ્રોફિટ કમાવવા માટે, આનું આર્થિક વળતર મેળવવા માટે આ ખેતી થતી હોય છે, એટલા માટે આને આપણે વ્યાપારી ખેતી પણ કહીએ છીએ.